વાવડી ફળિયા નીનામાની વાવ પ્રાથમિક શાળામાં સિઝનલ હોસ્ટેલ અને વાહન વ્યવસ્થા થતાં ગામમાં આનંદનું મોજું ફરી વળ્યું. મળતી માહિતી મુજબ સમગ્ર શિક્ષા દાહોદના માધ્યમથી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના સીધી નિગરાણી હેઠળ થતા લીમખેડાના બીઆરસી ઋષિભાઈ સલાણીયાના માર્ગદર્શન હેઠળ અતિ ઊંડાણ જંગલ વિસ્તાર અને ડુંગરે ઘર બાંધી જીવન નિર્વાહ કરતા આદિવાસી સમાજના બાળકો માટે શાળામાં મફત ચા નાસ્તો, બપોરનું ભોજન, સાંજનું ભોજન, ફળ, કોસ્મેટિક વસ્તુ મળતી હોવાથી બાળકોનું માઇગ્રેશન તદ્દન નહીવત છે. આવા બાળકોને વાલી દ્વારા મજૂરી અર્થે કે નાના બાળકોને સાચવવા સાથે રાખતા હતા. પરંતુ અહીં શાળામાં જ શાળા સમય પહેલાં અને પછી શિક્ષણની વ્યવસ્થા સરકાર દ્વારા કરાઈ હોવાથી નિયમિતતા વધી અને હાજરીનું પ્રમાણ વધ્યું છે. સ્થાયીકરણનો પ્રશ્ન રહ્યો નથી અને અન્ય બાળકો 3 કે 4 કિલોમીટરથી ચાલી નાના બાળકો સાથે આવવા જવા માટે મુશ્કેલી હતી. તેમના માટે મફત વાહન સુવિધા, ફાયર સેફટી સાથે સમગ્ર શિક્ષા દ્વારા મળી, જેથી બાળકો શાળામાં સવાર સાંજ નિયમિત બનેલ છે. આ સુવિધાથી એસએમસી અને સરપંચે ખુશી વ્યક્ત કરી છે. ગ્રામ આગેવાન અને બાળકોના માતા પિતા માટે આશીર્વાદ રૂપા યોજના સાબિત થઈ. મળતી માહિતી દ્વારા જાણવા મળેલ છે કે અહીંના આચાર્ય શ્રી જાટવા જસવંતભાઈ શિક્ષણમાં અને વિવિધ યોજનાઓનો લાભ બાળકોને છે, જે ગામ માટે જમા પાસું છે. રિપોર્ટર હાર્દિક કુમાર, લીમખેડા.